नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याणम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमेन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मंगलम् कुंकुंडार्यो जयेन्द्रमोसुमंगलम् नमः स्मरिस्मराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय सर्वाः विभाव नियुक्त निराकार समय का अंत टूटल पहुंचम मैं ठीक है अतीत कर वृत्ति ज्ञान निवास नीचे केवल ज्ञान जीवन नीचे मोट साक्षात ज्ञान कैसा हो केवल ज्ञानी प्रभु ने एकली ज्ञान कैसा पूर्ण हो ज्ञान નું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થયું એ પૂર્ણ જ્ઞાન ચેતના કહેવામાં આવે છે. કેવળ જ્ઞાન થયા પહેલા પણ નિર્વિકલ્પ અનુભવ વખતે સદમસ્તને પણ વિકલ્પ વિના જયારે નિર્વિકલ્પ અનુભવમાં હોય જ્ઞાતા ધ્યેય અને જ્ઞાન એવા ત્રણ ભેદનો પણ જ્યાં વિકલ્પ નથી અને ધ્યાનમાં હોય ત્યારે એને જ્ઞાન ચેતના કહેવાય છે. બરાબર. ઉપયોગાત્મક જ્ઞાન ચેતના હોય એ ઉપયોગાત્મક જ્ઞાન ચેતના જ્ઞાન ચેતનાના ઉપયોગાત્મક પરામર્શ ન કરીએ જ્ઞાનને ઉપયોગમાં જ્ઞાનની એકાગ્રતા એના ઉપયોગની જ્ઞાન ચેતના મુખ્ય ન કરીએ તો સંદર્ભને જ્ઞાન ચેતના નિરંતર હોય. ધર્મી જીવને આત્માનો આનંદ ને જ્ઞાન એની એકાગ્રતાનો સ્વાદ હંમેશા હોય. જ્ઞાન ચેતના એટલે આત્મામાં જે જ્ઞાન સ્વભાવ એનો એકાગ્રતાનો સ્વાદ જ્ઞાનની એકાગ્રતા એટલે આનંદનો સ્વાદ એ તો નિરંતર હોય છે. બરાબર. ધર્મી જીવને જ્ઞાન ચેતના નિરંતર હોય. ઉપયોગાત્મક પણ થાય ત્યારે જ બી વાત ત્યારે તો અંતર ધ્યાનમાં હોય છે. પણ બહારમાં વિકલ્પો હોય અરે લડાયાની વિષયાદીના રાગ હોય તો પણ અંદરની જ્ઞાન ચેતના છે તે કઈ નાશ પામતી નથી. બરાબર. એ જ્ઞાન ચેતનાની અપેક્ષા એ સંગત દ્રષ્ટિને નિરંતર હોય. સંસારના કામ કાજમાં જોડાણો દેખાય છતાં એને જાણવું જે આત્માનું જ્ઞાન એકાગ્રતા એ જ્ઞાન ચેતના તો નિરંતર હોય છે. બરાબર. સંસારના કામકાજમાં જોડાવા છતાં દેખાવા છતાં જ્ઞાન ચૈતન્યનું ભાન જ્ઞાનની એકાગ્રતા અને જ્ઞાનનું વેદન તો નિરંતર હોય. બરાબર. ત્રણ પ્રકાર છે. એક પૂર્ણ જ્ઞાન ચેતના કેવડીને એક ઉપયોગાત્મક જ્ઞાન ચેતના સદમસ્ત ધર્મીને પણ હોય
ઉપયોગાત્મક જ્ઞાન છે. ઉપયોગ જ જ્ઞાનમાં જ એકાગ્ર થઈ ગયો. નિર્વિકલ્પ બે અને ત્રીજી નિર્વિકલ્પ ઉપયોગને ન ગણીએ તો જ્ઞાનનું એકાગ્રપણું ધર્મીને પહેલે દરજ્જે ચોથે ગુણ સ્થાનથી સંજ્ઞા દ્રષ્ટિથી જ્ઞાનની એકાગ્રતા નિરંતર હોય છે. સમજાય કવા કાંઈ ઉપયોગની એકાગ્રતા કેવી ધ્યાનમાં આવે. ધ્યાનમાં જ્ઞાતા જ્ઞાનને જ્ઞેય તરણના ભેદ પણ છૂટી જાય. જ્ઞાનમાં ઉપયોગ એકાગ્ર થાય અને ઉપયોગાત્મક છે. આત્મા જ્ઞાનમાં એકાગ્ર થયા આનંદમાં જેને વિકલ્પ રહે નહીં, નિર્વિકલ્પ ઉપયોગ થઈ જાય એને ઉપયોગાત્મક જ્ઞાન ચેતના કહે છે. સમજાય છે? પૂર્ણ જ્ઞાન ચેતના પરમાત્માને, પણ છદ્મસ્થમાં પણ જ્ઞાન ચેતના બે પ્રકારની છે. ગ્રસ્તાશ્રમમાં રહ્યા હોય, સ્ત્રી કુટુંબ પરિવાર હોય, છતાં પણ જ્ઞાન ચેતના સંબંધ સમજો હોય તો હોય છે. અને એ જ્ઞાન ચેતના બે પ્રકારે હોય છે. જ્ઞાનમાં જામી જાય ધ્યાનમાં એને ઉપયોગાત્મક જ્ઞાન ચેતના કહે છે. અને ઉપયોગ એમાં ન રહે, ઉપયોગ બીજામાં હોય જઈએ. સંસારના કોઈ રાગમાં, દ્વેષમાં, વિકલ્પમાં હોય છે, છતાં જ્ઞાન ચેતના થઈ નિરંતર હોય છે. સમજાવું કાંઈ એમાં? બરાબર. હા, એને લબ્ધરૂપ જ્ઞાન ચેતના કહેવાય. જ્ઞાન ચેતના સદાય હોય છે, ગાઢ રૂપ જ હોય, ઉપયોગ રૂપ ભલે ન હોય. જ્ઞાન ચેતનામાં શું છે? એ તો બધું એક જ છે. શુદ્ધ જ્ઞાન ચેતના એટલે આત્મા પોતાના જ્ઞાન સ્વરૂપમાં એકાગ્રતા. એકાગ્રતાના ત્રણ પ્રકાર. જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતા એના ત્રણ પ્રકાર. એક જ્ઞાનની પૂર્ણ એકાગ્રતા એ કેવડી નહીં. સદવસને પૂર્ણ એકાગ્રતા નથી, પણ એને ઉપયોગાત્મક જ્ઞાન ચેતના હોય છે. એટલે કે આત્મા જ્ઞાતા જ્ઞેય જ્ઞાન એવો ત્રણ ભેદ ભૂલીને એકની જ્ઞાન ચેતનાનું વેદનમાં, નિર્વિકલ્પ જ્ઞાન વેદનમાં હોય એને ઉપયોગ જ્ઞાન ચેતના કહે. અને ઉપયોગ રાગાદીમાં હોય આવી જેની વાત છે. ઉપયોગ રાગ દ્વેષ આદિ સંસારના કામાદિમાં હોય, છતાં અંતર જ્ઞાન ચેતના હોય. જ્ઞાન પોતામાં એકાગ્ર શું છે, એ રાગથી ભિન્ન પડ્યું છે, એ તો સુનાય રહે છે. સમજાય છે? હા, અમુક સૂક્ષ્મ વાત છે પ્રભુ. વિતરાગ માર્ગ એવો છે. એક તો જ્ઞાન ચેતના હોય ને લડાઈ કરતો હોય, છતાં એ ઉપયોગાત્મક જ્ઞાન ચેતના નહીં. તેમ પૂર્ણ જ્ઞાન ચેતના કેળવીને છે એ નહીં. પણ જ્ઞાન આત્મામાં એકાગ્ર થયું છે, રાગથી ભિન્ન પડીને એ જ્ઞાન ચેતના નિરંતર રહે છે.
સમજાય છે? સ્વભાવનો અવલંબન છૂટતો નથી એમ કહેવામાં જ્ઞાની તદ્દન દ્રવ્યનો અવલંબન થતા છે જ. જ્ઞાન ચેતના જ્ઞાન એટલે દ્રવ્યનો ધ્યેય એ સદાય છે. ઉપયોગાતો હોય ત્યારે જતો છે, પણ અમુક વિકલ્પમાં, રાગમાં, દ્વેષમાં, સંસારમાં કોઈ વિષય રાગ આદિમાં હોય છતાં જ્ઞાન એકાગ્રતાની જ્ઞાન તો સદાય હોય. બીજે આવ્યું છે ને એ માથેનો ખોરાક વાત એવી છે કે આત્મ સ્વરૂપ ભગવાન જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. એ તો પરમાત્મા સ્વરૂપ છે. એ પરમાત્મા સ્વરૂપનું અંદર ભાન જ્ઞાન જો એકાગ્ર થવું, જ્ઞાન જે રાગમાં એકત્વ બુદ્ધિ અનાદિની છે એ જ્ઞાનમાં એકાગ્ર બુદ્ધિ થવી એને જ્ઞાન ચેતના કહે છે. એ જ્ઞાન ચેતનાના પ્રકાર ત્રણ. પૂર્ણ જ્ઞાન ચેતના કેવળીને, સદવસ્તને જ્ઞાન ચેતના બે પ્રકારની. અંદર જ્ઞાનમાં જામી ગયો ઉપયોગ, વિકલ્પમાં લક્ષ્ય નથી એવી સ્થિતિનું ધ્યાન પણ સંકેતીને હોય છે. ચોથે ગુણસાને પણ હોય છે. એની વાત છે. જ્ઞાનમાં જામી જવું, રાગનો લક્ષ્ય ન રહેવું. રાગથી એકતા તો તૂટી છે, છતાં રાગ બાકી રહ્યો છે. એમાં પણ જોડાણ ન રહે, સંદર્ભમાં એકાગ્ર થાય એ ઉપયોગાત્મક જ્ઞાન ચેતના કહેવામાં આવે. અને રાગમાં આવે અને જ્ઞાન ચેતના તો રહે, ઉપયોગમાં ભલે નહીં. ઉપયોગ રાગમાં આવી જાય, દ્વેષમાં, કોઈ વિકલ્પમાં, સંસારમાં વિષય રસાય રાગ આદિમાં, છતાં જ્ઞાન ચેતના આત્માની તો સદાય નિરંતર રહે. રાગને જાણનાર ભિન્ન છે તો સદાય રહે. જ્ઞાન જાતા અને દેહનો ભેદ પરિણતિમાં જણાય. જ્ઞાન જાતા અને દેહનો ભેદ પરિણતિમાં જણાય. પર્યાયમાં જ્યાં વિકલ્પ છે તો જણાય. વિકલ્પ છે એમાં જણાય કે આત્મા જ્ઞાતા છે, આ જ્ઞાન છે, આ પણ વિકલ્પ હોય નિર્વિકલ્પ ઉપયોગમાં એ તરણ જણાય નહીં. તરણ જણાય તો ઉપયોગ રહે ની અંદરમાં. આવી વાતો છે રમણી. એ કઈ જાજુ જાણપણું થાય તો જ આ થાય એવી કઈ નથી. અંતરદ્રષ્ટિનો પલટો મારે છે. દ્રષ્ટિ જે પર્યાયના રાગ ઉપર છે એ દ્રષ્ટિ ન્યાય ધ્રુવ ઉપર જાય છે. એ પલટામાં જ્ઞાન ચેતના પ્રગટ થાય છે. એ જ્ઞાન ચેતના ત્રણ પ્રકાર. સદમસ્ત જ્ઞાન છે, એનો વિકલ્પમાં વર્તતો હોય ત્યારે જ્ઞાન કહેવાય. એ પણ નિરંતર જ્ઞાન ચેતના એ હિસાબે તો હોય. ઉપયોગમાં વર્તે ત્યારે વિકલ્પ ન હોય, ઉપયોગમાં વર્તે ત્યારે રાગ ન હોય, પણ ધ્યાનમાં એકાગ્ર હોય. એવું પણ સદમસ્તમાં જ્ઞાન ચેતનાનો બીજો ભાગ હોય છે. અને જ્ઞાનની પૂર્ણતા પ્રગટ સાક્ષાત લીધું ને જ્ઞાન જો સમજાયો ને કેવળ જ્ઞાન ઉપજાવી સાક્ષાત જ્ઞાન ચેતા અર્થ થાય છે. ચલો સમજાયો. સાક્ષાત એટલે પૂર્ણ થઈ જાય.
જાય છે ત્યાં સુધી સાયલેન્ટ થવું. હવે વાત જ્ઞાન સ્વરૂપ ચૈતન છે આનંદ, એનો ભાન તો નિરંતર વર્તું હોય. હવે એ ઉપરાંત ચારિત્ર્યની દશા કેવી હોય એનું વર્ણન છે. એ જ્ઞાન ન હોય, ચેતના ને ચારિત્ર હોય, ત્રણે કાળમાં બને નહીં. માણસ એમ કે ને જ્ઞાન રાજને જાણપણું કહ્યું શાસ્ત્ર, એની ચારિત્ર લઈ લઈએ. એ ચારિત્ર નથી. અંતર જ્ઞાનના આનંદનો સ્વાદ આવીને જ્ઞાન ચેતના પ્રગતિ હોય, એને પછી આ વિશેષ સ્વરૂપમાં ઠરવાનું ચારિત્ર કેવું હોય એનું વર્ણન છે. હવે તમારા હીરા માલિકમાં આવું કોઈ આવ્યું ન હોય, કોઈ છે માથા કોટ મજૂરી મોટા મજૂર. ભગવાન આત્મા પરમાત્મા સ્વરૂપ બિરાજમાન છે. દરેકનો આત્મા પરમાત્મા છે, પણ એની પર્યાયમાં ફેર છે. રાજની એકતા માને છે તે મિથ્યાદર્શી છે. રાજની એકતા તૂટીને જ્ઞાન સ્વરૂપનું ભાન કરે તે સમદર્શી છે. એ જ્ઞાન ચેતના વાળો ઉપયોગમાં જામી જાય છે ત્યારે ઉપયોગાત્મક ચેતના છે. ઉપયોગમાં ન હોય ને અમુક વિકલ્પ પણ હોય ભાવ વિચારાદીના, અને છતાં જ્ઞાન ચેતના નિરંતર રહે. અને એ જ્ઞાન ચેતના રાગરહિત થઈ અને સાક્ષાત પૂર્ણ જ્ઞાન થઈ જાય, એ કેવળ જ્ઞાન હોય. સમજાવવાનું કાંઈ આવી વાત છે. હવે જ્ઞાન થયા ઉપરાંત આત્માનું જ્ઞાન થયું, રાગ રહિત ભિન્ન, છતાં રાગ બાકી હતો. એ અચારિત્ર હતું. અચારિત્ર એને હવે ચારિત્ર એવું હોય એનું વર્ણન છે. અતીત કર્મ પ્રતિક્રમણ તો છોડે તે આત્મા પ્રતિક્રમણ. આ પ્રતિક્રમણ જે કરે છે એ પરિક્રમણ નહીં. જે પીડ્યો છે ને તદ પરિક્રમણ બહાર ઘડિયાળા. આ તો પ્રતિ પાછો ફરી, રાજથી પાછો ફરી સ્વરૂપમાં જે જ્ઞાન હતું એ જ્ઞાનમાં વિશેષ શાંતિ આવે, સ્થિરતા આવે, એને ચારિત્ર કહે છે. જ્ઞાન તે પ્રત્યક્ષ છે. જ્ઞાન છે એનું સ્વરૂપ ખરેખર તો પ્રત્યક્ષ છે. એ રાગમાં જોડાય તો જ્ઞાન તો ત્યાં પ્રત્યક્ષ નિવેદનમાં છે. દેખાય પૂર્ણ નહીં એ અપેક્ષા ભલે પરોક્ષ કહેવાય. શુદ્ધ જ્ઞાનને પરોક્ષ કહે છે. શુદ્ધ જ્ઞાન પરોક્ષ. ખરેખર તે જ્ઞાનની અંદર એકાગ્રતા છે. એ અંદર એને કોઈ અવલંબન નથી બહારનું. એ અપેક્ષા એની પ્રત્યક્ષ છે. રાજની અપેક્ષા નહીં સાથમાં તો તે જ્ઞાનને પરોક્ષ કહેવામાં આવે.
અતીત કર્મ પ્રત્યે મમત્વ છોડે. રાગની એકતા તો તૂટી છે. હવે રાગ બાકી રહ્યો એનો ત્યાગની વાત છે. ચારિત્ર બહુ દુષ્કર છે. અત્યારે આ કાળે ચારિત્ર છે તો અલૌકિક આખી અનુભવ વાત છે. બહારથી માને ભલે કોઈ લગ્ન પણ પંચમાવર પાળે ચારિત્ર છે એ ચારિત્ર નથી. ત્યાં તો પૂર્વનો શુભ જે ભાવ એ જ કર્મ, એનો જ્યાં ત્યાગ, એને એટલી જે અંદરમાં સ્થિરતા, એનો ચારિત્ર છે. બરાબર. સમજાઈ શકાય. આત્મા જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ એવું ભાન ઉપરાંત રાગ થાય છે ત્યાં સુધી તે જ્ઞાન ચેતના ઉપયોગાત્મક નથી. હવે ઉપયોગાત્મક થયા છતાં ચારિત્ર ન હોય, ચોથે પાત્રે ઉપયોગાત્મક થાય છતાં ચારિત્ર ન હોય. ઉપયોગાત્મક જ્ઞાન ચેતના જુદી ચીજ છે, ચારિત્ર જુદી ચીજ છે. ઉપયોગાત્મક જ્ઞાન ચેતના ચોથે પાત્રે પણ થાય. ચારિત્ર તો વસ્તુની સ્થિરતા છે. અંદર જેવું ભાન ને જોયું એમાં જામ્યો છે. બરાબર. શુભાશુભ ભાવથી રહિત થઈ અને તેમાં એકાગ્રમાં જામ્યો એ જ્ઞાન ચેતના ઉપર સ્થિરતા થઈ, એનું નામ ચારિત્ર છે. આવી વાત છે. સાધારણ સમાજમાં વાત ધર્મ તો આ છે. ધર્મ કઈ સાધારણ સમાજમાંથી ધર્મ બીજો થઈ જાય અને અમુક સમાજ માટે ધર્મ બીજો એવું થઈ જાય. સત્ય એક પ્રકારનું છે. બરાબર. પરમ સત્ય ચિદાનંદ ભગવાન પરમ સત્ય, તેનું જ્ઞાન તે જ્ઞાન છે અને તેમાં રમતા કરવી, ખીરતા તે ચારિત્ર છે. ભાવનો તો નાસ્તિકની વાત છે. ભાવની વાત કરી નહીં મેં ભાવની વાત ન કરી, એ તો નાસ્તી વાત. અંદર સ્થિરતા ગમે છે. સ્વરૂપમાં સ્થિરતા જામીને આનંદ ને શાંતિની વૃદ્ધિ થાય. એ આનંદ ને શાંતિની વૃદ્ધિ ચોથે ને પાંચમે હતી, એથી ચારિત્રમાં આનંદ ને શાંતિની વૃદ્ધિ થાય. જ્ઞાન ભલે ન વધે, જ્ઞાન એટલું ને એટલું રહે. અરે થોડું જ્ઞાન 5 સમજે ને ગુપ્તિ જેટલું હોય એની સાથે ક્યાંય સંબંધ નથી. એનો જે જ્ઞાન થયું, સ્વજ્ઞને પકડ્યું, એમાં વિશેષ સ્થિરતા થઈ, વિચારતા વધી, શાંતિ ને આનંદ વધ્યો. ત્યારે તેને શુભાશુભ ભાવ કર્મ છોડ્યું, અતીત કર્મ પ્રત્યે મમત્વ છોડ્યું. એનો અર્થ મમત્વ છોડ્યું એ સમજાવવું છે. ખરેખર અંદર સ્થિર થાય છે ત્યારે મમત્વ રહેતું નથી, સમજાવે છે એ રીતે. અતીત કર્મ પ્રત્યે એટલે ભૂતકાળના, ગયા કાળના શુભાશુભ ભાવ પ્રત્યે જે જ્ઞાનીને પણ
અસ્થિરતા હતી. એ અસ્થિરતા કવતા એ અસ્થિરતા હો એકલા અજ્ઞાનીની વાત નથી. જ્ઞાનીને અસ્થિરકાળ પ્રત્યે આત્માનું જ્ઞાન હોવા છતાં એ અસ્થિરતાની મમતા હતી. એ મમતા છોડે એ આત્મા પ્રતિક્રમણ છે. આ પ્રતિક્રમણ વ્યાખ્યા રાગ અને દ્વેષના વિકલ્પથી પાછો ફરવો અને સ્વરૂપમાં ફરવો એનું નામ પ્રતિક્રમણ છે. ચાલતા ફરવાથી જુદી જાત છે. રાજના પરિવાર કર્યા પરિપૂર્ણ જેવા સામાયિક કરી જ્યાં હજી ચૈતન્ય વસ્તુ અતિન્દ્રિય આનંદ અને અતિન્દ્રિય જ્ઞાનનો મંદ પ્રભુ એનો યા હજી સ્વાદ અને તત્વો ખાધો નથી. તેને અંદર સમાજ અને પોહા થાય ત્રણ કાળમાં થાય. સમજાય છે ગાય? એથી આ કે છે ગયા કાળનું કર્મ શબ્દ સ્વભાવ એના પ્રત્યે મમત્વ છોડે એ આત્મા પ્રતિક્રમણ છે. એ આત્મા પ્રતિક્રમણ છે. સમજાવવું છે ને? નતર કર્મ પ્રત્યે મમત્વ છોડે ને નથી, છોડવું નથી. ઘરે છે ત્યાં છૂટી જાય છે એને છોડવું કે છે. આનંદ સ્વરૂપનું જ્ઞાન તો છે, ઇન્દ્રિય આનંદનું આત્મજ્ઞાન છે, પણ એમાં ઠરી જાય ઠરે છે ત્યારે રાગ ઉત્પન્ન થતો નથી. તેને છોડે છે એમ કહેવામાં આવે છે. બરાબર. આટલી બધી વાતે કહું. અરે ક્યાં મનુષ્ય ક્યાં દુઃખી 24 કલાક જીવનના પ્રાણીઓ ક્યાં દુઃખી, એવા દુઃખી વેદન વાળાને પ્રસન્ન છે. એક ઠેકાણે નાન ભાઈ કહેતા હતા કે વાત કરતા ભૂંડ ને ભૂંડ જીવ તો ભૂંડ એને પગ બાંધ્યા હરિયાવળી અગ્નિની ભઠ્ઠી હતી એમાં નાખી જીવતું. એવી પીડા એથી આનંદ ગૌણે પીડા તો તેની નર્કમાં છે. ઉષ્ણ શીત વેદન આત્મીમાં એમને એમ વાંચી જાય ને ગોખી જાય એવા જુદી છે. એના ખ્યાલમાં વેદન આવું એ દુઃખનું વેદન જીવતા અગ્નિમાં શકે. આ શાક એ લીલોતરી જીવ છે ને એ પાણીમાં શેકાય છે ને હું ના પડે. દૂધી સોડા દુરિયા જીવ છે. પાણીના ધનધનતા થઈ શકાય છે. એ વેદના કેવી છે હાલમાં કરી નથી. એને કાચી સોડા પાણીમાં રાખીએ છીએ નાખ્યા.
એમાં દુઃખ કેને જતા દુઃખ કેને જતા ભૂલને જતા કે એમાં દુઃખ કોને જતા ભૂલને જતા કે એકેન્દ્રી જીવને જતા દુઃખ હા દુઃખ દુઃખ એને ભૂલાને ભેદ એને જતું છે ને આનંદ વિચાર આને હું કામ કરું છું એની માનતા એનો મીઠા એ મીઠા તો દુઃખ છે ને આને તો વેદન નું દુઃખ છે મીઠા તો છે ને તો અજ્ઞાન હા 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 એનો કાંઈ વેદન બધું બધાને એના કૃપા હોય પંચેન્દ્રિયને વધારે વેદન એકને ઓછું એવું નથી ઇન્દ્રિય જ છે તેટલું વેદન ગણાય બાકી વેદન હા 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 ચૈતન્ય જાતને ભૂલી અને દુઃખની જ્વાળામાં અવદેશ બાપા એવી આનંદથી વાર થયો છે આત્માના જ્ઞાન કે છે અનાગત કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરે ભવિષ્યમાં શુભાશુભાવ ન થાય એવી પ્રતિજ્ઞા ભવિષ્યમાં શુભાશુભાવ ન થાય એવી પ્રતિજ્ઞા સંકેત સહિત જ્ઞાન ચેતનાની ભૂમિકામાં એને અહીંયા પ્રત્યાખ્યાન કહે છે કે ભાવ એ આત્મા પ્રત્યાખ્યાન છે જે ભાવોથી આગામી કર્મ બંધાય તે ભાવો નો મમત્વ છોડે ભાવની વાત છે ના માં ભવિષ્યમાં જે ભાવ થવાના એની પ્રતિજ્ઞા કરે એ ભાવ કરીશું નહીં એટલે સ્વરૂપમાં ફરે છે વર્તમાન જ એટલો ફરે છે ભવિષ્યમાં એ શુભાશુભ ભાવ થાય જ નહીં એને પ્રત્યાખ્યાન કહે છે ભાવ છે જો બધાથી ભાવોનું કર્મની વાત નથી આવી એનો અતીત કર્મ પ્રતિ કર્મ એ પણ શુભાશુભાવ છે આ એ અનાગત કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરે જે ભાવોથી આગામી કર્મ બંધાય તે ભાવોનું મહત્વ છોડે એ આત્મા પ્રત્યાખ્યાન છે જ્યાં સુધી આ ભવિષ્ય નહીં પર પદાર્થ પ્રત્યે કંઈ પણ આસક્તિ ને મમતા રહે છે ત્યાં સુધી તે અપ્રત્યાખ્યાની છે એની વાત કરી ભવિષ્યના વિકલ્પોનો પણ જેમાં વર્તમાનમાં ત્યાગની પ્રતિજ્ઞા વર્તમાનમાં સ્થિર થાય છે ભવિષ્યમાં શુભાશુભાવ ન થાય એવી રીતે વર્તમાનમાં ફેર થાય છે એને પ્રત્યાખ્યાન કહે છે ચારિત્રનો અધિકાર છેલ્લી ગાથાઓ છે ને સમ્યક દર્શન સહિત ચારિત્ર કેવું હોય કેટલાને તે ક્યાં પડી છે બહારના વેપાર ધંધા ખાવા પીવા રાંધવા દીકરીઓને જાવા વાળવા અને વખત આવ્યો જાય આવો મનુષ્યનો એક જ સમય
આ કિંમતી છે, બરાબર. એમાં કરવાનું આ છે. ન થઈ શકે તો પણ એની પ્રતીતિમાં તો આ જવા જેવું બરાબર. ભવિષ્યના સ્વભાવથી પણ લાભ થશે એમ નથી. ભવિષ્યના પણ સ્વભાવનો ત્યાગ, એનું નામ વર્તમાન પ્રત્યાખ્યાન છે. સ્વભાવ કરશું તો કઈક લાભ થશે એમ નથી. બરાબર. આને પ્રત્યાખ્યાન કહે છે. હાથ જોડીને બધા રામ કરો, હાથ પાપના ત્યાગ બધા રામ કરે, એ પ્રત્યાખ્યાન. બરાબર. આત્માનું જ્ઞાન છે, આત્મા તરફનું વલણનું વેદન છે, થોડું છે. એમાં વિશેષ વેદન માટે રાજદ્વેષને છૂટી જાય છે, વિશેષ વેદન થતા છૂટી જાય છે, તેને અહીંયા પ્રત્યાખ્યાન કહે છે. બરાબર. અને ત્રીજું, ઉદયમાં આવેલા વર્તમાન કર્મનું મમત્વ છોડે. એટલે વર્તમાનમાં સ્વભાવનો ભાવ નદી, મમત્વ છોડે એટલે સવાર નદી. એને મમત્વ છોડે, મમત્વ છોડે નથી. વર્તમાન ભાવનો સવાર નદીથી આત્મા આલોચના થાય. વાતે વાતે છે વર્તમાન જગત અને સત્ય તત્વ બહુ દૂર છે. જરીક શરીર ઠીક મળે, સાધન મળે, 5-50 લાખ રૂપિયા, દૈનિક છોકરા અનુકૂળ હોય, હું પોવો ને ફેરી હાકડી ફેરી. એને મારું શું છે, શું અત્યારે છે, શું મને થઈ રહ્યું છે વેદન, ભવિષ્યમાં શું થશે, એનો વિચાર ક્યાં છે? વિચાર કરવો એવો સાંભળે છે ના? ભગવાન બહુ બહુ મુશ્કેલ. બહારથી અહંકારે બધું હંકેલું. હવા પડી બધા કર્યા. 80ની સાલ એટલા બધા પરિક્રમા કરતા ગુજરાત માં કરે હાલે ગણશે ઘર આવે બધા. આકર્ષણ ગોપાલ અમર પુરાભાઈ પુરા બાપ આકર્ષણ ગોપાલ વાયરસ નામ આકર્ષિત નામ બધા પરિક્રમા કરે. એક વાર મેં પૂછ્યું એના આ અનુભવ એટલે શું, એ આપણે એવું હોય 80ની સાલ પર આમાં વિભાવ અને વિભાવનો અનુભવ નહીં. એ શું છે વિભાવ, કોને કેવો, અને વિભાવનો અનુભવ કરવો અને વિભાવના અનુભવ છોડવો એ શું ચીજ છે? કઈ નહીં, એ વાત આપણે ન અમદાવાદમાં
આપણા ખાડિયા મંદિરની પાસે વિષ્ણુના આવેલા વર્તમાન ભાવનો મમતા છોડે એ આત્મા આલોચના છે. સદાય આત્મા સદાય આવા પ્રતિક્રમણ સદાય આવા પ્રતિક્રમણ કરે છે એવા નહીં. સદાય આવા પ્રતિક્રમણ સદાય આવા પ્રત્યાખ્યાન સદાય આવા આલોચના પૂરો વર્તો આત્મા ચારિત્ર છે. એનું નામ ચારિત્ર છે. આ તો રૂગડા છોડ્યા બૈરી છૂટા છોડ્યા પદમાવત સત્તાથી અચારિત્ર જે ભાઈ ચારિત્ર એની વ્યાખ્યા ચારિત્રનું સ્વરૂપ વાસ્તવિક સ્વરૂપ સાંભળવું કરતા પડે ત્યાં એ ચારિત્ર દશા વાત કરે ત્યાં તો બધી કરે ને મારામાં ન થઈ શકે એમ કઈ નથી. આવા પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનોને આલોચના પૂર્વ વર્તતો આવો પ્રમાણે વર્તતો આત્મા ચારિત્ર છે. આમ વર્તવો આત્મા ચારિત્ર છે. ચારિત્ર એ આત્માની સ્થિરતાની રમત છે. સમજાવું છે સમજાય મમત છોડે આ છોડે એમ સમજાય. છોડવું શું અહીં જે આગળ એકાદ બે ઉત્પન્ન ન થયા એ છોડ્યું એમ કહેવાય આવે છે. આત્મામાં સ્થિર થયો આનંદમાં ત્યાં દુઃખરૂપ વિકલ્પ ઉત્પન્ન થયા નહીં. જેટલો આનંદમાં હતો એનો ત્યાગ એમ કહેવામાં આવે છે. વાતે વાતે પડી ગઈ ન્યાય વાત થઈ રાખી. આવું ચારિત્રનું વિધાન હરેની ગાથાઓમાં થાય છે. આ ચારિત્રનો આવું જે પ્રકાર અને એનો જે વિસ્તાર હરેની ગાથામાં થાય છે. બરાબર ગાથા કમમ જમ પૂર્વકમમ સ્વહાત્મનૈન્ય વિખમ વિશેષણ તત્વો નિયતય અપયમ જો પરિક્રમણ કમમ જન સોંગ અસોં જમીય ભાવની વજ્રયી ભવિષમ તત્વો નિયતે જો સો પત્કાન હવે ચેયા જં સોંગ અસોં વીણમ સંપડી યણિયત્ર વિશેષમ સંગ ભૂતંગ જો ચેયે તો ખરો આલોયન ચયા નીચંગ પત્કાણં કુવૈ નીચંગ પરિક્રમયો નીચંગ આલો ચેયી તો ચરિતંગ હવે ચયા. આત્મા આપતી શુભ ને અશુભ આલેખ બી પૂર્વે કરેલું કર્મ જે વિધિ નિવર્તે આત્મને તે આત્મા પ્રતિક્રમણ છે. શુભ ને અશુભ આવી કર્મ એ ભાવમાં બંધાય છે. વિધિ નિવર્તન જે કરે તે આત્મા પ્રસ્થાન છે. શુભ ને અશુભ અનેકવિધ જે વર્તમાન ઉદિત જે એ દોષને જે જેતતો તે જીવાલોચના કરે. કથાણ નિત્ય કરે
અને પ્રતિક્રમણ જે નિત્ય કરે આલોચનાથી આત્મા સારી થશે. એ ચારિત્ર સદાય આ રીતે હોય તે સદાય ચારિત્ર છે. બરાબર. આજને હવારી પરિક્રમા કરે ત્યારે પડી પ્રત્યાખ્યાન છે એમ નહીં. અંતરમાં પૂર્વના ભાવને વર્તમાન ભાવને અંતરમાં શરીરને છોડે છે એને સદાય ચારિત્ર છે. આનું નામ ચારિત્ર છે. એની ટીકા જે આત્મા ઉદ્ગલ કર્મના વિપાકથી ઉદયથી થતા ભાવોથી એ તો નિમિત્ત સમજાવે છે. વિકાર થવામાં નિમિત્ત કોણ છે? ઉદ્ગલનો વિપાક. એટલું એનાથી થયા જ નથી. એવા ભાવોથી પોતાને નિવૃત્તાવે છે. ઉદ્ગલ કર્મના વિપાક ઉદયથી તથા ભાવોથી પોતાને નિવૃત્તાવે છે. એ આત્મા એ ભાવોના કારણભૂત પૂર્વકર્મને ભૂતકાળના કર્મને પ્રતિક્રમ તો થતો પોતે જ પ્રતિક્રમણ છે. પોતે જ પ્રતિક્રમ થયો એ પ્રતિક્રમણ છે. ધર્મથી આત્મામાં થાય કે ધર્મથી નિમિત્તમાં રાગમાં થાય? નિમિત્તના સંયોગમાં થાય કે રાગમાં થાય? આત્મામાં થાય. આત્મા કોણ છે એ જાણ્યો નથી તો ધર્મ થાય ક્યાંથી? એમાં ધર્મ એ ધર્મી એવો આત્મા એમાં એનો ધર્મ ધર્મીનો ધર્મ થાય. બરાબર. એ કઈ પુણ્ય પાપ ને નિમિત્ત એ કોઈ ચીજ નથી એમાં. આત્મા જે આજે એ ચીજ છે જાણી નથી એને પ્રતિક્રમણ ચારિત્ર પ્રત્યાખ્યાન હોઈ શકે? આ વર મૂકીને જાણ દુર્લભ જાણ જોડે લગન દુર્લભ ન મળે અને જાણ જોડી દીધી. આત્મા ન મળે અને કરી નાખ્યા પદકામ. પહેલો આત્મા કોણ છે, ક્યાં છે, કેવડો છે, કેમ છે, એનું જ્ઞાન જેને ધર્મ કરવો છે તે કરનારો ધર્મી છે કેવડો કેવો એના જ્ઞાન અને શ્રદ્ધા વિના ચારિત્ર વ્રતવાદી હોઈ શકે? એ ભાવોના કારણભૂત પૂર્વ કર્મને ભૂતકાળને કર્મને છોડતો પોતે જ પ્રતિક્રમણ છે. પોતે જ પ્રતિક્રમણ છે. રાગ આદિ કોઈ પ્રતિક્રમણ શુભ ભાવ હોય પ્રતિક્રમણ નથી. શુભ ભાવમાં મિચ્છામી ઉલ્લંઘન કરીને શુભ ભાવ કર્યો એ પ્રતિક્રમણ નથી. તો આત્મા એને આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વના કર્મને ભૂતકાળના કર્મને પ્રતિક્રમતો થકો તેમાં ન જોડાતો થકો પોતે પ્રતિક્રમણ છે.
હા હા આત્મા પ્રતિક્રમણ છે. આત્મા જે કેવો છે જયારે વિના પ્રતિક્રમણ ક્યાંથી આવ્યો? આત્માની તો ખબર ન મળે. એ જ આત્મા એ ભાવોના કાયભૂત ઉત્તર કર્મને ભવિષ્યકાળના કર્મને પચકતો હતો. ભવિષ્યના ભાવ ન થવા દે એવો પ્રત્યેકને વર્તમાન કરતો હતો. ભવિષ્યના ભાવમાં શુભ શુભ થવા ન દેવા એનું વર્તમાનમાં સ્થિરતા પ્રતિજ્ઞા કરે છે. એ પ્રત્યાખ્યાન છે. એને પચકતો થતો પ્રત્યાખ્યાન છે. શું કીધું? એ જ આત્મા એ ભાવોના કાયભૂત ભાવનું કાર્ય સ્વાદ અથવા કર્મનું ફળ વિકાર એ કાયભૂત ઉત્તર કર્મને ભવિષ્યકાળના ભાવને પચકતો થતો એ આત્મા જ પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન આત્માથી જુદી કોઈ ચીજ નથી. સંસાર જેમ આત્માથી કોઈ જુદી ચીજ નથી. સંસાર એ આત્માની પર્યાય છે, વિકારી. આ પ્રત્યાખ્યાન નિર્વિકારી પર્યાય છે. એ આત્મામાં હોય છે. સાંભળ્યું હોય હવે કરે કે નહીં? જિંદગી 40-50 વર્ષ આવ્યા ફરતા એકલા પાપમાં. હા પૈસા ભેગા કર્યા, પાપ ભેગું કર્યું. આજે સવારે પાપ ભેગું કર્યું. હા આત્મા એટલે તદ્દન રાગથી નિવૃત્ત સ્વરૂપ સ્વીકારી પરમાત્મા છે. બરાબર. હા એ દયાદાનના વિકલ્પથી પણ પાર શાંતિનો સાગર પરમાત્મા પોતે ભગવત સ્વરૂપ ભગવાન છે. બરાબર. એ ભગવાનને જાણ્યા વિના સ્થિરતા શેમાં આવશે? જેમાં સ્થિરતા કરવી છે ચારિત્ર એટલે સ્થિરતા. એ શું ચીજ છે જાણ્યા વિના સ્થિરતા ક્યાંથી આવશે? જેમાં સ્થિરતા ચારિત્ર કરવું છે, જેમાં એ કોણ છે જાણ્યા વિના ચારિત્ર ક્યાંથી આવશે? આવું જરૂર છે. જયારે માણસ અમારી હાલતો વાત એકડાની વાત છે. સંગત દર્શન ને સંગત ચારિત્ર એની વાત છે. એ જ આત્મા વર્તમાન કર્મ વિપાકને પોતાથી અત્યંત ભેદપૂર્વક ધર્મના વિપાકથી પુણ્ય પાપના ભાવ બેને અત્યંત ભેદપૂર્વક અનુભવતો થતો, એટલે જુદો અનુભવતો થતો, શુભ અશુભ ભાવ ન થતો, વર્તમાનમાં પૂર્વના કર્મના નિમિત્તે થતા દેશમાં સંભાવ એને ન કરતો ન થતો. અરે ચારિત્રની વ્યાખ્યા
અત્યંત ભેદપૂર્વક અનુભવતો થતો. પૂર્વના કર્મનું ફળ રસ રાગ ને દ્વેષ એનાથી અત્યંત ભેદ આલોતો થતો. એ ન થવા દેતો થતો. એને અહીંયા વર્તમાન આલોચના વર્તમાન સંભર કહે છે. ગયા કાળનું પરિક્રમણ, ભવિષ્યના પચકા અને વર્તમાનનો સંભર એટલે આલોચના. વર્તમાનમાં પૂર્ણના કર્મના ભાવ થવા ન દેવા, કર્મના ભાવ જે થાય તે થવા ન દેવા, એમ વ્યાખ્યા સમજાવે તેમણે બધે છેલ્લા બધી વાતો કરવા જાય. પરને છોડી શકાતો નથી, પરને છોડી શકાતો નાની નાની વ્યાખ્યા ન થાય. પણ પોતે પોતાના સ્વરૂપનું ભાન કર્યું હોય છે એમાં જે અંદર ઠરે છે એ ભવિષ્યના કર્મનો અથવા વર્તમાનનો તે આલોચના છે. ભવિષ્યના પચકામ ને વર્તમાનના આલોચના. વર્તમાનમાં ઠરે છે તેને ભવિષ્યમાં ઠરશે એ વાત નહીં. વર્તમાનમાં જ આનંદ સ્વ ભગવાન આત્મા જે જાણવામાં અનુભવમાં આવ્યો હતો તેમાં ઠરે છે, તેમાં રમે ને જમે છે, તેને આલોચના એટલે વર્તમાનમાં સંભર કહેવામાં આવે છે. એ રીતે આ રીતે કે જ્યાં રીત કીધી તે એ રીતથી બીજી રીત નહીં. એ રીતે એ આત્મા સદા પ્રતિક્રમતો તમારે સાંજે એમ જ તો સદાય આત્મામાં ચારિત્ર હોય જ છે. ચારિત્ર સવારે આજે બે વખતે ચારિત્ર હોય છે. ચારિત્ર બંધ નહીં. આત્માના ભાનપૂર્વકની સ્થિરતા સદાય 24 કલાક રહે છે. તેનું નામ ચારિત્ર છે. આજે વાળા પરિક્રમાના વિકલ્પ આવે એ વળી જુદી ચીજ છે. ભૂતકાળના ભવિષ્યકાળના વર્તમાનના ભાવ થવા ન દેવા અને સ્વરૂપમાં કરવું એ ત્યાં આજ સવારે બે જ વખતે છે કે સદાય છે. આવી વાત છે. મોટા કરોડોપતિ પણ પૈસા કઈ કામ કરે છે. રાજકુમારસિંહ 20 કરોડ અત્યારે કર્યા. 7 જીવા માનદાસ નીકળ્યા. કોણ સહાય કોણ મદદ કરે? જળ તદ્દન જુદું, આત્મા તદ્દન જુદું. આની દિશા આત્માને આધીન નહીં, આત્માની દિશા આને આધીન નહીં. શરીરની અવસ્થા અનેક પ્રકારે થાય એને કારણે છે. આત્મા એની સંભાળ રાખે તો ન થાય એમ કઈ છે નહીં. આ સંભાળ રાખે તો ન થાય. શુભાશુભ ભાવ સ્વરૂપની સંભાળ રાખે તો ન થાય. એમ કે પોતાનું સ્વરૂપ છે.
અને સદા